જય શ્રી કૃષ્ણ. તો હવે આપણે મોતીનો બંગલો આવી રીતે અરેન્જ કરતા ઠાકોરજીને ધરાવતા જોઈએ. તો આવી રીતે આ જે છે એ પાછળનું પડખું છે. આવી રીતે સર્વપ્રથમ જ્યારે આપણે બંગલો ધરવાનો જ છે એવું નક્કી જ છે, તો એ દિવસે આપણે ઠાકોરજીની ગાદી થોડી પાછળના ટેકા કરતાં થોડી આગળ જ પધરાઈશું કે જેટલો આપણે બંગલો થઈ જાય. તો ત્યારબાદ આવી રીતે આ સાઈડનું પડખા છે બે. તો હવે આપણે એ અરેન્જ કરીશું. આમાં નંબર આપેલા જ હોય છે. એક નંબર સાઈડ આપણે મેચ કરવાની હોય છે, 2 નંબર સાઈડ આપણે મેચ કરવાની હોય છે, અને 3 નંબર સાઈડ મેચ કરવાની હોય છે. અને હવે આપણે ફ્રન્ટ ભાગને અરેન્જ કરીશું. તો આવી રીતે આ ફ્રન્ટ ભાગ છે. તો આવી રીતે આ ફ્રન્ટ ભાગ છે. હવે ઉપરનું પડખું આપણે ધરીશું. તો આવી રીતે સંપૂર્ણ આ મોતીનો બંગલો આવી રીતે ઠાકોરજીને ધરી દીધો છે. તો મોતીનો બંગલો ધરવો તો એટલે આવી રીતે આપણે નજીક જઈએ એ કરીએ. તો એની માટે થઈને ઝારીજીને ખેલીને જાય એટલે આપણે ઝારીજીને થોડા દૂર પધરાવી દીધેલા. હવે આપણે ઝારીજી અને બંટાજીના પડઘા નજીક પધરાવી દઈશું. અને આગળ મોતીના બંગલાનું છજ્જુ પણ આપણે ભૂલી ગયા હતા, રહી ગયું હતું, તો એ આપણે ધરાઈશું. તો આવી રીતે છજ્જુ તો એકદમ ફૂલ ફોલ્ડિંગ બંગલો હોય છે, અને આવી રીતે તમે ધરી શકો છો. આવી રીતે આખો મોતીનો બંગલો એકદમ સુંદર રીતે ઠાકોરજીને આપણે ધર્યો છે. તો આપણે જોઈએ આખો મોતીના બંગલા સહિત સિંહાસન, ખંડપાટ, ચોકી. સાઈડમાંથી પણ આપણે જોઈશું. આવી રીતે સાઈડના ઝરૂખામાંથી પણ નંદ ભવનમાં આવી રીતે જ ગોપીજનો, ગ્વાલબાલો આવી જ રીતે આવી અને ઠાકોરજીની ઝાંખી માટે એક ઝાંખી માટે આવી રીતે જ્યાંથી પણ ઠાકોરજીના દર્શન થાય ત્યાંથી આવી રીતે ઠાકોરજીના દર્શનનો લાભો માણતા. એવી રીતે ફ્રન્ટથી તો આવી રીતે. અને ત્યારબાદ કોઈ તમે જે કંઈ પણ કીર્તન આવડતા હોય તે એ પ્રમાણે કીર્તન કરવા, કૃષ્ણાષ્ટમીનો પાઠ કરવો વગેરે તમે કરી શકો છો. અને આવી રીતે જો તમે એ કરો તો પલના કરતા હોય તો પલનાની અંદર આવી રીતે ખેલાવા માટે આવી રીતે ઝુંઝુના પણ આવી રીતે ઠાકોરજીની સન્મુખ આવી રીતે રાખી અને ઝુંઝુનાથી તમે ખેલાઈ પણ શકો છો. તો આમ આપણે આજે જોયું. હવે આપણે ઉપરના ખીલોના વડા કરી અને 1 મિનિટ આપણે જોઈ લઈએ કે ભોગચોકીનો ક્રમ આમાં કેવી રીતનો છે, જેથી કરીને ખીલોના પડી ના જાય. એ માટે આપણે ખીલોના વડા કરી લઈશું અને ત્યારબાદ અંદરથી ભોગચોકી બહાર કાઢતો આપણે વિડીયોમાં જોઈશું. તો આવી રીતે આપણે ખીલોના વડા કરી લીધા છે. તો હવે આપણે જોઈશું કે સાજનું કપડું આવી રીતે ઊંચું પધરાવી ખંડપાટ ચોકી આ અંદર જતા રહ્યા અને હવે ભોગ ચોકી બહાર આવશે. તો આ ભોગ ચોકી બહાર આવી ગયા. તો ભોગનો ક્રમ થઈ જાય ત્યારબાદ મંદિર વસ્ત્ર કરી ઉપર અને પછી આપણે ભોગ ચોકી અંદર પધરાઈ અને પછી ખંડપાટ ચોકી રાજભોગ પછી સાજવા હોય તો આપણે ખંડપાટ ચોકી બહાર પધરાવી લઈશું. તો આવી રીતે આ સિંહાસનની સાઇઝ છે ડાબેથી જમણે 24 ઇંચ અને પાછળથી આગળ 16 ઇંચ અને સિંહાસનના પાયાની હાઇટ છે 12 ઇંચ અને સિંહાસનના ટેકાની હાઇટ પણ 12 ઇંચ છે. આવી રીતે તો આવી રીતે કોઈ પણ સિંહાસન જો વૈષ્ણવોને સિદ્ધ કરાવવું હોય તો તમે કરાવડાવી શકો છો. તો આપણે ફરીથી એક વખત આવી રીતે નજીકથી ઠાકોરજીના દર્શન કરી લઈએ મોતીના બંગલાની અંદર.
આશા છે આપ સર્વેને આ વિડીયો ગમ્યો હશે અને આમાંથી આપ સર્વેને જે કંઈ પણ સાહિત્ય જો ગમ્યું હોય, તમે જાતે સિદ્ધ કરવું હોય તો કરી શકો છો, અથવા તો તમે અમારો સંપર્ક કરી અને અમારી પાસેથી પધરાવી પણ શકો છો. અમારું સંપર્ક સૂત્ર છે શ્રીજી શિંગાર અમદાવાદ. અમારો મોબાઈલ નંબર છે 8320 130 994. આવી જ રીતે રોજે રોજ આપણે કંઈક ને કંઈક વિડીયો મૂકતા હોઈએ છીએ, તો એ તમે જોવા માંગતા હોય, ઈચ્છુક હોય તો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વેનો ખૂબ ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. તો આવી જ રીતે આપણે મળતા રહીશું અને જોતા રહીશું. આવી જ રીતે સેવાનો આનંદ આપણે માણતા રહીશું. આપ સર્વેને જય શ્રી કૃષ્ણ.